જય હિન્દ દર્શક મિત્રો। ખાખી આ માત્ર એક રંગ નથી, આ એક સન્માન છે, એક જવાબદારી છે અને આ એક એવું સપનું છે કે જેને પૂરું કરવા માટે હજારો લાખો યુવાનો સતત અને સખત મહેનત કરે છે। અને હવે હું પણ માનું છું કે તમે આ બાબતે ખૂબ જ સજાગ બની ગયા હશો। ફરી એકવાર આપને ખૂબ મોટી તક મળી છે। 13,000 કરતાં પણ વધુ જગ્યાઓ માટે ભરતી થવાની છે। જો ખરેખર તમે એવું નક્કી કર્યું હોય કે હવે કોઈ પણ કાળે ખાખીની નોકરી મેળવવી જ છે, તો બસ જોડાઈ જાઓ અમારી ચેનલ સાથે। હું તમને તમારી તૈયારીમાં 100% મદદરૂપ થાય તેવા જ પ્રશ્નો સાથે મોડલ પેપર લાવતો રહીશ, જેથી આપ અન્ય કરતાં ખૂબ સારી એવી તૈયારી કરી શકો। તમારે માત્ર એટલું જ કરવાનું છે કે શાંતિથી આ વિડીયો આખો જોવાનો છે। હું તમને ગેરંટી આપું છું કે વિડીયોના અંતે તમે પણ કહેશો કે હજુ પણ આવા જ વિડીયો લાવતા રહો, પણ બસ છેલ્લે સુધી તમે જોતા રહેજો। આ વિડીયોમાં આપણે બધા જ પ્રશ્નો સિલેબસના જ મૂક્યા છે। બંધારણ, રિઝનિંગ, વિજ્ઞાન ટેકનોલોજી, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ગણિત, રિઝનિંગ, આ તમામ ટોપિક આપણે આ વિડીયોની અંદર આવરી લીધા છે। તો બસ છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તેમજ લાઈક કરજો, શેર કરજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। દર્શક મિત્રો, પહેલો પ્રશ્ન છે, ભારતના બંધારણના આમુખ સંદર્ભે નીચેના વિધાનો ચકાસો। હવે જો આપણે જેટલા પ્રશ્નો જોઈએ ને એમાં માત્ર પ્રશ્ન જવાબ નથી જોવાના, પ્રશ્ન બોલે જાઓ જવાબ આપે જાઓ એવું નહીં, પણ આની આપણે ઊંડાણપૂર્વકની ચર્ચા કરવાની છે, વધારાની માહિતી પણ જોશું, બરાબર? એટલે ખાસ જોડાયેલા રહેજો। ભારતના બંધારણમાં જે આમુખ છે એ આમુખ સંદર્ભે આપને વિધાનો આપ્યા છે। એમાં પહેલું છે, આમુખમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વાર સુધારો કરવામાં આવ્યો છે। ભારતના બંધારણની અંદર જે આમુખ છે એ આમુખમાં પ્રથમ વખત ક્યારે સુધારો થયો હતો તો કે 1976માં। ત્યાર પછી એક પણ વખત સુધારો કરવામાં આવ્યો નથી। અને જે 42મો બંધારણીય સુધારો 1976, અને ત્યારે જ ભારતના આમુખમાં સુધારો કરવામાં આવ્યો હતો। એટલે પહેલું વિધાન સાચું છે। બીજું, બેરુબારી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમુખ એ બંધારણનો ભાગ છે। હવે બેરુબારી યુનિયન કેસ 1960 બેરુબારી યુનિયન કેસ 1960માં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે આમુખ એ બંધારણનો ભાગ નથી। આમુખ એ બંધારણનો ભાગ નથી એવું ક્યારે કીધું હતું તો કે 1960માં બેરુબારી યુનિયન કેસમાં। પરંતુ પાછળથી 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે। આમુખને બંધારણનો ભાગ ક્યારે ગણાયો હતો સુપ્રીમ કોર્ટે તો કે 1973માં કેશવાનંદ ભારતી કેસમાં। એટલે બીજું વિધાન ખોટું છે। ત્યાર પછી ત્રીજું છે, 42મા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, બિનસાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ અને અખંડિતતા, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા। ક્યારે તો કે 42મા બંધારણીય સુધારા દ્વારા। એટલે પહેલું અને ત્રીજું વિધાન છે એ સાચું છે। ત્યાર પછી, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ખાસ ધ્યાન દેજો, ભારતના રાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થાય ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં કોણ ભાગ લે છે અને કોણ લેતું નથી, આ ખાસ સમજવા જેવું છે। ભારતના રાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થાય ત્યારે સંસદના બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભાના જે ચૂંટાયેલા સભ્યો છે એ ભાગ લે છે। વિધાન પરિષદના સભ્યો છે એ ભાગ લેતા નથી, અને રાજ્યોની વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો હોય એ પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે। એટલે લોકસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે, જ્યારે વિધાન પરિષદના સભ્યો છે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકતા
નથી. એટલે આપણા બીજા પ્રશ્નનો જવાબ આવશે સી. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં કોણ ભાગ લેતું નથી? તો જવાબ આવશે સી, વિધાન પરિષદના સભ્યો. બીજું દર્શક મિત્રો વાત કરીએ કે વિધાન પરિષદ હાલ ભારતના ક્યાં ક્યાં રાજ્યમાં છે? તો કુલ 6 રાજ્યની અંદર છે. એક તો છે આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા. આ કુલ 6 રાજ્યની અંદર વિધાન પરિષદ છે, જ્યારે બાકીના રાજ્યની અંદર માત્ર ને માત્ર વિધાનસભા છે. આ 6 રાજ્ય એવા છે: આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે DPSP વિશે નીચેના જોડકા જોડો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે જોડકા આપ્યા છે. એમાં પહેલું છે સમાન સિવિલ કોડ, UCC, સમાન સિવિલ કોડ. તો સમાન સિવિલ કોડ છે એમાં આવશે અનુચ્છેદ નંબર 44. અનુચ્છેદ નંબર 44. ગ્રામ પંચાયતની રચના. ગ્રામ પંચાયતની રચના છે એ થયેલી છે અનુચ્છેદ નંબર 40. સમાન સિવિલ કોડ 44. ગ્રામ પંચાયતની રચના અનુચ્છેદ નંબર 40. ગૌ હત્યા પર પ્રતિબંધ. ગૌ હત્યા પર પ્રતિબંધ આવશે અનુચ્છેદ નંબર 48. હવે અનુચ્છેદ નંબર 48 એ છે ખેતી અને પશુપાલન માટે. અનુચ્છેદ નંબર 48 કોના માટે છે? ખેતી અને પશુપાલન માટે. તો ખેતી અને પશુપાલનના વિષયમાં ગૌ હત્યા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. એટલે ગૌ હત્યા પર પ્રતિબંધ અનુચ્છેદ નંબર 48. અને કારોબારીથી ન્યાયતંત્ર અલગ, તો એની સામે આવશે અનુચ્છેદ નંબર 50. સમાન સિવિલ કોડ અનુચ્છેદ 44. ગ્રામ પંચાયતની રચના અનુચ્છેદ 40. ગૌ હત્યા પર પ્રતિબંધ અનુચ્છેદ નંબર 48. અને આ અનુચ્છેદ નંબર 48 છે એ ખેતી અને પશુપાલનને લગતો છે. અને આ વિષયની અંદર ગૌ હત્યા પર પ્રતિબંધનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આવશે અનુચ્છેદ નંબર 48. કારોબારીથી ન્યાયતંત્ર અલગ અનુચ્છેદ નંબર 50. સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળ ધોળાવીરા બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વિધાનવાળો જ પ્રશ્ન છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળ ધોળાવીરા બાબતે. હવે ધોળાવીરા છે એ કચ્છના ભચાઉ તાલુકામાં, કચ્છના ભચાઉ તાલુકામાં લુણી નદીના પ્રવાહ ક્ષેત્રમાં એટલે કે લુણી નદીના કિનારે આવેલું ધોળાવીરા. તો એમના વિશે આપણે 3 વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે આ નગર 3 ભાગમાં વહેંચાયેલું હતું. સિંધુ ખીણની સંસ્કૃતિનું એકમાત્ર ધોળાવીરા કે જે 3 ભાગની અંદર વહેંચાયેલું હતું. એમાં છે સિટાડેલ, મધ્યનગર અને નીચલું નગર. સિટાડેલ એટલે એવું નગર કે જે ચારે બાજુથી કિલ્લાએથી ઘેરાયેલું હોય. ચારે બાજુ કિલ્લો ધરાવતું સૌથી સુરક્ષિત નગર એટલે સિટાડેલ. અને ધોળાવીરા છે એકમાત્ર એવું નગર હતું સિંધુ ખીણની સંસ્કૃતિનું જે 3 નગર ધરાવતું હતું. બાકીના જે સ્થળ છે માત્ર 2 નગર ધરાવતા હતા, ઉપલું નગર અને નીચલું નગર. તો ધોળાવીરા છે 3 નગર, સિટાડેલ, મધ્યનગર અને નીચલું નગર. ખાસ યાદ રાખજો, સિટાડેલ એટલે તો કે ચારે બાજુ કિલ્લો ધરાવતું સૌથી સુરક્ષિત નગર, જ્યાં સામાન્ય માણસોને રહેવા માટેની છૂટ નહોતી. ત્યાર પછી બીજું છે અહીંથી વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ મળી આવ્યું હતું. વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પણ આ જ સ્થળેથી મળી આવ્યું હતું. અને ત્રીજું છે આ સ્થળ લુણી નદીના કિનારે આવેલું છે. તો એ વિધાન પણ સાચું છે. જવાબ છે ડી, આપેલ તમામ.
પાંચમો પ્રશ્ન છે, સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ વિશે કયું વિધાન અસત્ય છે? સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ એમના વિશે આપને 4 વિધાન આપ્યા છે. એમાં પહેલું છે, તેમણે અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું. તો એ વિધાન છે એ સાચું છે. સિદ્ધરાજ જયસિંહ એ અવંતીનાથ તરીકે પણ ઓળખાતા હતા. પહેલું વિધાન સાચું છે. આપણે શોધવાનું છે અસત્ય. તેમણે રુદ્ર મહાલયનું કામ પૂર્ણ કરાવ્યું હતું. એટલે એમના સમયમાં જે રુદ્ર મહાલય છે એમનું કામ પણ પૂર્ણ થયું હતું સિદ્ધરાજ જયસિંહના સમયમાં. તેમણે સોમનાથના યાત્રાવેળો નાબૂદ કરાવ્યો હતો. સોમનાથનો જે યાત્રાવેળો હતો એ શ્રદ્ધાળુનો જે યાત્રાવેળો એ યાત્રાવેળો એમણે બંધ કરાવ્યો હતો. અને તેમણે ગિરનાર પર્વત પર નેમિનાથનું મંદિર બંધાવ્યું હતું. હવે નેમિનાથનું મંદિર છે એ બન્યું હતું વસ્તુપાળ અને તેજપાળના સમયમાં. વસ્તુપાળ અને તેજપાળના સમયમાં નેમિનાથનું મંદિર જે ગિરનાર પર્વત પર આવેલું છે એ મંદિર કોના સમયમાં બન્યું હતું? તો કે વસ્તુપાળ અને તેજપાળના સમયમાં. એટલે જવાબ આવશે ડી. પ્રથમ 3 વિધાન છે એ સિદ્ધરાજ જયસિંહ વિશે સત્ય છે, જ્યારે ચોથું વિધાન છે એ અસત્યમાં. એટલે જવાબ આવશે ડી. 1857ના સ્વતંત્ર સંગ્રામમાં ગુજરાતના નેતૃત્વ કરતા બાબતે અયોગ્ય જોડ શોધો. 1857નો જે સ્વતંત્ર સંગ્રામ થયો એમાં ગુજરાતના જુદા જુદા સ્થળોનું નેતૃત્વ જુદા જુદા સ્વતંત્ર વીરોએ કર્યું હતું. એમાં પ્રથમ આપ્યું છે ગરબડદાસ મુખી. ગરબડદાસ મુખીએ આણંદનું નેતૃત્વ કર્યું હતું. જે તે વખતે આણંદનું નેતૃત્વ કરનાર કોણ હતા? તો કે ગરબડદાસ મુખી. એ જોડ સાચી છે. ત્યારબાદ જોધા માણેકે ઓખા મંડળનું નેતૃત્વ કર્યું હતું. જોધા માણેકે ઓખા મંડળનું નેતૃત્વ કર્યું હતું. એમાં 2 હતા. જોધા માણેકની સાથે સાથે મુળુ માણેક પણ આવશે. મુળુ માણેક. ત્યાર પછી નાના સાહેબ પેશવા એમણે નેતૃત્વ કર્યું હતું છોટા ઉદેપુરનું. એટલે એ પણ સાચું છે. તાત્યા ટોપે રાજકોટ. તો તાત્યા ટોપે જ્યારે ગુજરાતમાં આવ્યા ને ત્યારે પંચમહાલ છોટા ઉદેપુર અને નવસારી આમાં રોકાણા હતા. તાત્યા ટોપે જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે પંચમહાલ છોટા ઉદેપુર અને નવસારીમાં રોકાણા હતા, પરંતુ રાજકોટ સાથે એમનું કોઈ સીધું નેતૃત્વ નહોતું. એટલે સ્વતંત્ર સંગ્રામ બાબતે જે ગુજરાતના જુદા જુદા સ્થળોનું જે નેતૃત્વ કરનાર છે એમાં આ ડી નામની જે ડી જોડ છે એ ખોટી છે. તાત્યા ટોપે રાજકોટ. રાજકોટનું આમ જોવા જઈએ તો કોઈ એક વ્યક્તિ દ્વારા નેતૃત્વ કરવામાં નહોતું આવ્યું. રાજકોટનું નેતૃત્વ કોણે કર્યું હતું? કે 7મી પલટનના જે સિપાહીઓ હતા. 7મી પલટનના જે સિપાહીઓ હતા એ સિપાહીઓ દ્વારા જ એમનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. ત્યારે તો કે 1857માં. ત્યારબાદ ગુજરાતની નદીઓ અને તેના પર આવેલા બંધ વિશે નીચેના વિધાનો તપાસો. એમાં પ્રથમ આપણે આપ્યું છે ઉકાઈ બંધ. ઉકાઈ બંધ છે એ તાપી નદી પર છે. એ સાચું છે. ઉકાઈ બંધ છે કઈ નદી પર છે? તાપી નદી પર. આપણે નદી અને બંધ વિશે વિધાનો તપાસવાના છે. તો પહેલું વિધાન સાચું. કડાણા બંધ આવશે મહી નદી. તો એ પણ સાચું છે. દાંતીવાડા બંધ બનાસ નદી. એ પણ સાચું. ધરોઈ બંધ સાબરમતી નદી. તો એ પણ સાચું. 4 વિધાનો સાચા છે. ઉકાઈ બંધ ક્યાં આવશે? તો કે તાપી નદી પર. કડાણા બંધ મહી નદી પર. દાંતીવાડા બંધ બનાસ નદી પર અને ધરોઈ બંધ સાબર નદી પર. આપેલ તમામ વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એલ નીનો અસર ભારતીય ચોમાસા પર શું પ્રભાવ પાડે છે? એમાં પ્રથમ આપ્યું છે અતિશય વરસાદ લાવે છે.
બીજું છે દુષ્કાળ જેવી પરિસ્થિતિ અથવા ઓછો વરસાદ લાવે છે. ત્રીજું છે શિયાળામાં વરસાદ લાવે છે. અને ચોથું છે દરિયાઈ વાવાઝોડા વધારે છે. તો એલ નીનો અસર એ શું છે તો એ ખાસ સમજવા જેવું છે. એલ નીનો એ પેસિફિક મહાસાગરમાં ગરમ પ્રવાહની ઘટના છે. ક્યાં મહાસાગરમાં તો કે પેસિફિક મહાસાગરમાં ગરમ પ્રવાહની ઘટનાને કહેવામાં આવે છે એલ નીનો. જે ગરમ પ્રવાહની ઘટના છે એને શું કહેવામાં આવે છે એલ નીનો. જે ભારતીય નૈઋત્યના ચોમાસાને નબળું પાડે છે. ભારતનું જે નૈઋત્યનું જે ચોમાસું હોય એ ચોમાસાને શું પાડે છે કેવું પાડે છે નબળું પાડે છે. એટલા માટે જવાબ આવશે દુષ્કાળ જેવી પરિસ્થિતિ અથવા તો ઓછો વરસાદ લાવે છે. જવાબ આવશે બી. મનુષ્યના પાચન તંત્ર સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. મનુષ્યના પાચન તંત્ર વિશે આપણે વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે પિત્ત રસનું નિર્માણ પિત્તાશયમાં થાય છે. દર્શક મિત્રો, પિત્ત રસનું નિર્માણ છે ને પિત્તાશયમાં નહીં પરંતુ યકૃતમાં થાય. યકૃત એટલે કે લીવરમાં. ક્યાં થાય છે લીવરમાં. પિત્તાશયનું નિર્માણ ક્યાં થાય છે લીવરમાં. એટલે પહેલું જ વિધાન છે એ ખોટું છે. ત્યાર પછી સ્વાદુપિંડ ઇન્સ્યુલિન નામનો હોર્મોન સ્ત્રાવ કરે છે. તો એ વિધાન છે એ સાચું છે. નાના આંતરડાની લંબાઈ મોટા આંતરડા કરતાં વધુ હોય છે. આ ખાસ સમજવા જેવું છે. ભલે કહેવાય નાનું આંતરડું પરંતુ એની લંબાઈ છે એ મોટા આંતરડા કરતાં કેવું હોય છે વધુ હોય છે. હવે નાનું આંતરડું શા માટે કહેવાય તો કે નાનું આંતરડું એટલા માટે કહેવાય કેમ કે નાના આંતરડાનો વ્યાસ ઓછો હોય. મોટા આંતરડા કરતાં નાના આંતરડાનો વ્યાસ કેવો હોય છે ઓછો હોય છે. એટલે વ્યાસની દ્રષ્ટિએ એમને નાનું આંતરડું કહેવાય. પણ લંબાઈની દ્રષ્ટિએ નાનું આંતરડું છે મોટા આંતરડા કરતાં વધુ હોય છે. એટલે એ વિધાન પણ સાચું છે. એટલે માત્ર 2 અને 3 આવશે. 2 અને 3. પહેલું વિધાન છે એ ખોટું છે. પિત્ત રસનું નિર્માણ પિત્તાશયમાં થાય છે એ ખોટું છે. ખાસ સમજો, પિત્ત રસનું નિર્માણ છે યકૃતમાં થાય છે. યકૃત એટલે કે લીવરમાં થાય છે. માત્ર ને માત્ર પિત્તાશયમાં એ સંગ્રહિત થાય છે. પિત્ત રસ છે એનું નિર્માણ પિત્તાશયમાં નથી થતું. પિત્ત રસનું સંગ્રહ પિત્તાશયમાં થાય છે. એટલે ખાસ સમજો. બને છે ક્યાં તો કે લીવરમાં. ત્યાર પછી પ્રકાશના કયા ગુણધર્મને કારણે તારાઓ ટમટમતા દેખાય છે. રાત્રે જે આપણે આકાશમાં તારાઓ જોઈએ છે એ કેવા દેખાય છે ટમટમતા. તો એ પ્રકાશના કયા ગુણધર્મને કારણે. મેં પહેલું આપ્યું છે પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન. બીજું છે પ્રકાશનું વિભાજન. ત્રીજું છે વાતાવરણીય વક્રીભવન. અને ચોથું છે પ્રકાશનું પ્રકિરણ. હવે વાતાવરણના જે અલગ અલગ સ્તરો છે આપણી પૃથ્વી પર વાતાવરણના અલગ અલગ સ્તરો છે. એ અલગ અલગ સ્તરોની ઘનતા પણ અલગ અલગ છે. કોઈ જગ્યાએ ઘનતા વધુ છે કોઈ જગ્યાએ ઘનતા ઓછી છે. જે વાતાવરણના અલગ અલગ જે સ્તરો છે એની વાત છે. તો આ વાતાવરણના અલગ અલગ સ્તરની ઘનતા બદલાતી હોવાથી પ્રકાશનું સતત વક્રીભવન થાય છે. અને જેના લીધે તારાઓ છે ટમટમતા લાગે છે. એટલે વાતાવરણીય વક્રીભવન આવશે. વાતાવરણીય વક્રીભવન. ત્યાર પછી જો કોઈ એક સાંકેતિક ભાષામાં પોલીસને MLIFZB લખવામાં આવે તો તે જ ભાષામાં DIGનું કોડિંગ શું થશે. હવે જ્યારે કોડિંગ ડીકોડિંગને લગતો પ્રશ્ન હોય ત્યારે તમારે ખાસ પેપરની અંદર શું કરવાનું તો ABCD તમારે લખી નાખવાની A to Z અને એને 1 થી 26 નંબર આપી પણ દેવાના. હવે પોલીસને MLIFZB કહેવાતા હોય તો DIGનું કોડિંગ શું થશે. ખાસ તમે જુઓ તો અહીંયા દરેક જે અક્ષર છે એના આપણે 3 સ્ટેપ આપણે પાછળ જવાનું છે.
જેમ કે એમ એન ઓ પી. પીના 3 સ્ટેપ આપણે પાછળ જવાનું, એટલે શું મળશે? એમ. પીનું શું થશે? એમ. ત્યાર પછી ઓ. ઓના 3 સ્ટેપ આપણે પાછળ જઈએ તો શરૂ ક્યાંથી થશે? તો કે એલ, એમ, એન અને ઓ. એટલે ઓની જગ્યાએ શું આપ્યું છે? એલ. ઓનું એલ. એવી જ રીતના આપણે 3 સ્ટેપ, દરેક જે અક્ષર છે એના 3 સ્ટેપ આપણે આગળ જઈએ તો એલનું આઈ થશે, આઈનું એફ થશે, સીનું ઝેડ થશે અને ઈનું થશે બી. તો ડીઆઈજી. ડીઆઈજીમાં શું થશે? તો કે ડીનો 3 સ્ટેપ આપણે આગળ હાલીએ, ડીમાં 3 સ્ટેપ આગળ હાલીએ તો એ, બી, સી અને ડી થશે. એટલે ડીનું થશે એ. ડીનું થશે એ, જે આપણે એ અને સીમાં આપેલું છે. આ 2 ઓપ્શન નીકળી જશે. ત્યાર પછી આઈ. આઈમાં આપણે 3 સ્ટેપ આપણે આગળ હાલીએ તો શું આવશે? તો કે એફ, જી, એચ અને આઈ. આઈનું શું થશે? એફ. ત્યાર પછી જી. જીમાં પણ 3 સ્ટેપ, તો જીમાં 3 સ્ટેપ આપણે આગળ હાલીએ તો ડી થી શરૂ થશે, ડી, ઈ, એફ અને જી. જીનું થશે ડી. શું બનશે? એ, એફ, ડી, જે આપને ઓપ્શનમાં આપેલું છે એ. ત્યાર પછી આપણે આપ્યું છે શ્રેણી પૂર્ણ કરો. સૌ પ્રથમ છે 6, 13, 28 અને 59. જ્યારે શ્રેણી આપી હોય ત્યારે આપણે અલગ અલગ એંગલથી વિચારવું પડે. કાં તો ગુણાકાર થતા હોય, વર્ગમૂળ થતું હોય, ડબલ થતા હોય, ડબલ થઈને એમાંથી પાછા 1 2 બાદ થતા હોય, તો પ્લસ થતા હોય. અલગ અલગ પદ્ધતિથી આપણે જોવું પડે. અહીંયા જોઈએ તો 6 ગુણ્યા 2, 6 ગુણ્યા 2 પ્લસ 1 થાય છે. 6 ગુણ્યા 2 પ્લસ 1 એટલે કેટલા આવે છે? 13. ત્યાં પછી 13 ગુણ્યા 2 એટલે 13 દુ 26 પ્લસ 2 એટલે થાય 28. ત્યાં પછી 28 ગુણ્યા 2, 28 ગુણ્યા 2 એટલે 28 દુ 56 ગુણ્યા 3 એટલે આવશે 59. અને એવી જ રીતના 59 ગુણ્યા 2 પ્લસ 4, 59 ગુણ્યા 2 એટલે થશે 118 પ્લસ 4 એટલે થશે 122. ત્યાં પછી એક વ્યક્તિ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 5 કિમી ચાલે છે. પછી જમણી બાજુ વળીને 3 કિમી ચાલે છે. પછી દક્ષિણ દિશામાં 1 કિમી ચાલે છે. તો તે મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? હવે આપણે જોઈએ તો મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે એ આપણે ગોતવાનું છે. તો પહેલાં તો એ વ્યક્તિ ઉત્તર દિશામાં, કઈ દિશામાં? તો કે ઉત્તર દિશામાં કેટલો ચાલે છે? તો કે 5 કિલોમીટર ચાલે છે. 5 કિલોમીટર. ત્યાર પછી એ જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. તો 3 કિલોમીટર. ત્યાર પછી દક્ષિણ દિશામાં 1 કિલોમીટર ચાલે છે. એટલે દક્ષિણ દિશામાં કેટલું ચાલે છે? 1 કિલોમીટર. તો તે મૂળ સ્થાનેથી કુલ કેટલો દૂર હશે? એટલે આ મૂળ સ્થાનેથી એ કેટલો દૂર હશે એ આપણે શોધવાનું છે. અહીંથી અહીંયા સુધી કેટલો દૂર હશે. હવે ખાસ જોઈએ આપણે તો અહીંયા આ કેટલું ચાલ્યો છે અહીંથી દક્ષિણ દિશામાં? તો કે 1 કિલોમીટર. આ ટોટલ કેટલો અંતર છે? 5 કિલોમીટર. હવે અહીંથી અહીંયા કરીએ તો આ 1 કિલોમીટરનું અંતર છે. તો આ અંતર છે એ કેટલું હશે? તો 4 કિલોમીટરનું હશે. કેટલા કિલોમીટરનું? 4 કિલોમીટરનું. અને આ અંતર છે એ 3 કિલોમીટરનું છે. આપણે આ અંતર શોધવાનું છે. મૂળ સ્થાનેથી એમનું અંતર શોધવાનું છે. આ છે ને પાયથાગોરસના પ્રમેયનો પ્રશ્ન છે. પાયથાગોરસના પ્રમેયનો. પણ એકદમ સરળ છે. આપણે એનો સ્ક્વેર કરવાનો છે. 4નો સ્ક્વેર
અને 3નો સ્ક્વેર, 4નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર, 4નો સ્ક્વેર થશે 16 અને 3નો સ્ક્વેર થશે 9, 16 ને 9 25 અને 25નું આપણે વર્ગમૂળ કાઢવાનું, 25નું વર્ગમૂળ કાઢીએ એટલે મળશે 5 ને આ જે એનું મૂળ સ્થાન છે એનાથી એ કેટલો દૂર હશે તો કે 5 કિલોમીટર દૂર હશે. જો એ અને બી એક કામ અનુક્રમે 10 અને 15 દિવસમાં પૂરું કરે છે, એ અને બી એક કામ અનુક્રમે 10 અને 15 દિવસમાં પૂરું કરે છે. એ એકલો કામ કરતો હોય તો 10 દિવસમાં અને બી એકલો કામ કરતો હોય તો 15 દિવસમાં. જો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય એ આપણે શોધવાનું છે. એકદમ સરળ છે. આપણે કોઈ અહીંયા એક્સ વાય ધારવાનું નથી. જો કાયદેસર જો આપણે એક્સ ગુણ્યા વાય ને એક્સ પ્લસ વાય બરાબર 10 ગુણ્યા 15 આવું સૂત્ર મૂકીએ તો પ્રક્રિયા બહુ લાંબી થઈ જાય. લગભગ એક દાખલો કરતાં 15 મિનિટ વહી જાય. સાચો મળે કે ખોટો મળે એની કોઈ ગેરંટી નહીં. પણ આપણે શું કરવાનું છે? એકદમ શોર્ટ પદ્ધતિથી એ અને બી, ખાસ જોજો, એ અને બી. એ છે એ કેટલા દિવસમાં કામ પૂરું કરે છે તો કે 10 દિવસમાં. કેટલા દિવસમાં? 10 દિવસમાં. બી છે એ કેટલા દિવસમાં કામ કરે છે તો કે 15 દિવસમાં. હવે લસા લેવાનો છે, ખાલી 10 અને 15નો લસા લેવાનો છે. તો 10ના પાડામાં અને 15ના પાડામાં જે રકમ આવતી હોય એ આપણે પસંદ કરવાની. તો કે 10ના પાડામાં 30 આવે અને 15ના પાડામાં 30 આવે. 15 દુ 30 અને 10 3 30. લસા મળશે આપણે 30. 30 એટલે શું મળ્યું તો કે 30 આપને શું મળ્યું તો કામ મળ્યું. શું મળ્યું તો કે કુલ કામ. કુલ કામ કેટલું કરવાનું છે તો કે 30 કામ કરવાનું છે. એ છે એ 10 દિવસમાં કરે છે 30 કામ અને બી છે એ 15 દિવસમાં 30 કામ કરે છે. તો એક દિવસમાં કેટલું કામ કરશે તો કે 10 3 30. એક દિવસમાં 3 કામ કરશે. અને બી છે એ કેટલા કરશે તો કે 2 કામ કરશે. 15 દુ 30 અને 10 3 30. એ નામનો વ્યક્તિ એક દિવસમાં 3 કામ કરશે અને બી નામનો વ્યક્તિ એક દિવસમાં 2 કામ કરશે. બે ભેગા મળી અને કામ કરે તો એક દિવસમાં કેટલું કામ થાય તો કે 5 કામ થાય. કુલ કેટલા કામ કરવાના છે તો 30 કામ કરવાના છે. આ 5 મળ્યું એ શું મળ્યું તો કે આપણે એક દિવસનું કામ મળ્યું. એક દિવસનું કામ બે ભેગા મળીને કરે તો 5 કામ થાય. કુલ કેટલા કરવાના છે તો કે 30 કામ કરવાના છે. તો કેટલા દિવસ લાગશે તો કે 30 ભાગ્યા 5. 6 પંચાને 30. જવાબ આવશે 6 દિવસ. કેટલા દિવસ? 6 દિવસમાં. બે ભેગા મળીને કામ કરે ને તો 6 દિવસમાં કામ પૂરું થાય. સરળ છે. આમ કંઈ ગણિતના દાખલાઓ એટલા બધા અઘરા હોતા નથી. રિઝનિંગના ને એવા દાખલા પ્રેક્ટિસ માગી લે. ખાલી પ્રેક્ટિસ કરો એટલે સરળતાથી આવડી જાય. પ્રેક્ટિસનું મહત્વ છે અહીંયા. કેલેન્ડરનો પ્રશ્ન છે. જો આજે સોમવાર છે, તો 61 દિવસ પછી કયો વાર હશે? સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ કુલ 7 દિવસ હોય. કેટલા વાર હોય? 7. હવે આજે સોમવાર છે તો 61 દિવસ પછી કયો વાર હશે? તો આપણે શું કરવાનું તો 61 ભાગ્યા 7 કરવાના. 61 ભાગ્યા 7. હવે 7 અઠ્ઠા 56. 7 અઠ્ઠા 56. 61માંથી 56 બાદ કરીએ તો વધશે 5. હવે ભાગ હાલશે નહીં. તો હવે ભાગાકાર નહીં કરવાના. કેટલી શેષ વધી તો કે 5 શેષ વધી. કેટલી શેષ? 5. હવે આજે કયો વાર છે તો કે આજે સોમવાર છે. સોમવાર પછી આપણે 5 દિવસ ગણી નાખવાના. સોમવાર પછી કેટલા દિવસ? 5 દિવસ. 1 2
3, 4 અને 5. સોમ પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને આવશે શનિ. 61મા દિવસે કયો વાર હશે? તો કે શનિવાર હશે. ઓપ્શનમાં આપને આપેલું છે એ. ત્યાર પછી આપને મિક્સ વિધાનવાળા પ્રશ્નો આપ્યા છે. થોડાક હાઈ લેવલના છે, પણ આપણે પ્રેક્ટિસ તો કરવાની જ છે. હાઈ લેવલના જ પ્રશ્નો એ પૂછાય છે. હવે કંઈ 12મા ધોરણના કે 10મા ધોરણના લેવલના પ્રશ્નો નહીં પૂછાય. હવે તો આપણે ખૂબ મહેનત કરવી પડશે, કેમ કે કોમ્પિટિશન જ એવી વધતી જાય છે. ક્લાસ 3ની તમારે તૈયારી કરવી હોય તો જીપીએસસીનું વાંચવું પડે. તો હાઈ લેવલના પ્રશ્નો પણ આપણે આ વિડીયોમાં મૂક્યા છે. ગુજરાતની ભૂગોળ બાબતે નીચેના વિધાનો તપાસો. આમ તો પ્રશ્ન સરળ જ છે. ગુજરાતની ભૂગોળ બાબતે નીચેના વિધાનો તપાસો. એમાં પહેલું વિધાન છે, ગુજરાતનો દરિયા કિનારો 1600 કિમી લાંબો છે. તો એ સાચું છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 1600 કિલોમીટર. ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવ જંગલો કચ્છ જિલ્લામાં આવેલા છે. તો એ પણ વિધાન સાચું છે. મેંગ્રોવના જે જંગલો છે એ સૌથી વધુ ગુજરાતમાં ક્યાં આવેલા છે? તો કે કચ્છ જિલ્લામાં. અને કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. કર્કવૃત પણ ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. તો એ વિધાન પણ સાચું છે. એટલે ત્રણેય વિધાન છે એ કેવા છે? સાચા છે. આપેલા તમામ સાચા છે. જવાબ છે ડી. ત્યાર પછી પ્રશ્નની વાત કરીએ તો પંચાયતી રાજ વ્યવસ્થા અંગે નીચેના વિધાનો જુઓ. એટલે કે પંચાયતી રાજ વ્યવસ્થા બાબતે આપણે 3 વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે 73મો બંધારણીય સુધારો પંચાયતી રાજ સાથે સંબંધિત છે. તો એ વિધાન છે એ સાચું છે. 73મો બંધારણીય સુધારો પંચાયતી રાજ સાથે સંબંધિત છે. 73મો બંધારણીય સુધારો, બરાબર, એટલે પંચાયતી રાજ વ્યવસ્થા સાથે સંબંધિત છે. પછી બીજું આપ્યું છે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. તો એ પણ સાચું છે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવાય, જેની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. તો એ ખોટું છે. ગ્રામ પંચાયતના જે સરપંચ છે એની ચૂંટણી પરોક્ષ રીતે નહીં, પરંતુ કેવી રીતે થાય છે? પ્રત્યક્ષ રીતે થાય છે. સીધી જનતા દ્વારા થાય છે, પરોક્ષ રીતે નહીં. બીજું વિધાન ખોટું છે. પહેલું વિધાન સાચું, બીજું ખોટું. ત્રીજું છે પંચાયતી રાજ વિષય રાજ્ય યાદીનો વિષય છે. તો એ વિધાન પણ સાચું છે. પંચાયતી રાજ વિષય છે કઈ યાદીમાં આવે છે? રાજ્ય યાદીમાં. એટલે પહેલું અને ત્રીજું વિધાન સાચા છે. બીજું વિધાન છે એ ખોટું છે. ત્યારબાદ ઋગ્વેદમાં ઉલ્લેખિત 10 રાજ્ય યુદ્ધ એટલે કે 10 રાજ્ય યુદ્ધ એટલે કે 10 રાજાઓનું યુદ્ધ કઈ નદીના કિનારે લડાયું હતું? દર્શક મિત્રો, 10 રાજ્ય યુદ્ધ છે ને એ ભરત કબીલાના રાજા ભરત કબીલાના રાજા સુદાસ, કોના દ્વારા? તો કે સુદાસ અને 10 રાજાઓના સંઘ વચ્ચે, ભરત કબીલાના રાજા સુદાસ અને 10 રાજાઓના સંઘ વચ્ચે રાવી નદીના કિનારે લડાયું હતું. ક્યાં નદીના કિનારે? રાવી નદીના કિનારે, જેમનું પૌરાણિક નામ છે પરુષ્ણી. રાવી નદીના કિનારે જવાબ આવશે. ત્યાર પછી ભારત રત્ન પુરસ્કાર બાબતે કયું વિધાન સાચું છે? ભારત રત્ન પુરસ્કાર બાબતે આપને 3 વિધાનો આપ્યા છે. એમાં પ્રથમ છે તેની શરૂઆત 1954માં થઈ હતી. ભારત રત્ન પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1954માં. એ વિધાન સાચું છે. ત્યાર પછી એક વર્ષમાં વધુમાં વધુ 3 વ્યક્તિઓને આપી શકાય. એક વર્ષમાં
વધુમાં વધુ કેટલી વ્યક્તિઓને આપી શકાય? તો કે 3 વ્યક્તિઓને, અપવાદ સિવાય. તો 3 વ્યક્તિઓને આપી શકાય, એ પણ સાચું છે. પહેલું, બીજું સાચું. ત્યારબાદ 2024માં કર્પૂરી ઠાકોરને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યું. 2024માં કર્પૂરી ઠાકોરને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યો. તો એ વિધાન પણ સાચું છે. કર્પૂરી ઠાકોર કોણ? તો કે એક રાજકારણી હતા. રાજકારણી અને સમાજવાદી નેતા હતા. એમને જનનાયક પણ કહેવામાં આવે છે. કર્પૂરી ઠાકોરને જનનાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ બિહારના મુખ્યમંત્રી તરીકે 2 વખત રહી ચૂક્યા છે. કર્પૂરી ઠાકોર બિહારના મુખ્યમંત્રી તરીકે 2 વખત એ પોતે રહી ચૂક્યા છે, જેને 2024માં મરણોત્તર ભારત રત્ન આપવામાં આવ્યું. 3 વિધાનો સાચા. વિસ્મય પ્રશ્ન છે, વિટામિન્સની ઉણપથી થતા રોગોનું કયું જોડકું ખોટું છે? અલગ અલગ વિટામિનની ઉણપના કારણે અલગ અલગ પ્રકારના રોગ થતા હોય, એમાં કયું જોડકું ખોટું છે એ આપણે જણાવવાનું છે. એમાં પહેલું છે વિટામિન એ, રતાંધણાપણું. વિટામિન એ, રતાંધણાપણું. તો એ જોડકું સાચું છે. વિટામિન સી, સ્કર્વી. તો એ પણ સાચું છે. વિટામિન ડી, સુક્તાન. તો એ પણ સાચું. અને વિટામિન કે, વંધ્યત્વ. વંધ્યત્વ છે ને વિટામિન ઈની ખામીને કારણે થાય, જેને કહેવાય ટોકોફેરોલ. વિટામિન ઈની ઉણપથી થાય. હવે વિટામિન કેની ઉણપથી શું થાય? તો કે વિટામિન કેની ઉણપથી લોહી જામતું નથી. કે ઘા વાગ્યો હોય તો લોહી છે એ થોડીક વાર નીકળે, પછી લોહી ત્યાં જામી જાય. એ કોના કારણે? તો કે વિટામિન કેના કારણે. જો વિટામિન કેની ઉણપ હોય તો લોહી જામતું નથી, અને ક્યાંક ઘા વાગ્યો હોય તો લોહી નીકળવાનું બંધ પણ થતું નથી. અને આ વિટામિન કેની ઉણપના કારણે હેમરેજ થવાની પણ શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં આવેલી વાવ અને તેના સ્થાપત્ય વિશે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. અયોગ્ય વિકલ્પ પસંદ કરવાની છે વાવ અને સ્થાન વિશે. પેલું આપ્યું છે રાણકી વાવ, તો પાટણ આવેલું છે, એ સાચું છે. અડાલજની વાવ ગાંધીનગર આવેલું છે, એ પણ સાચું છે. ત્યાર પછી અડીકડીની વાવ જુનાગઢ ખાતે આવેલું છે, ઉપરકોટમાં. અડીકડીની વાવ એ પણ સાચું. અને દાદાહરીની વાવ વડોદરા. તો એ ખોટું છે. દાદાહરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદ. દાદાહરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદ આવેલી છે. એમને બાઈ હરીની વાવ પણ કહેવાય. દાદાહરીની વાવ છે એમને અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો કે બાઈ હરીની વાવ. ક્યાં આવેલી છે? અમદાવાદ. જવાબ આવશે ડી. ત્યાર પછી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAG બાબતે નીચેના વિધાનો ચકાસો. એમના વિશે આપણે વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો કેગની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા. એ વિધાન સાચું છે. તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે. તો એ વિધાન પણ સાચું છે કે મહાલેખા પરીક્ષકની કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 6 વર્ષ અથવા તો 65 વર્ષ, બેમાંથી જે ઓછો હોય ત્યારે નિવૃત્ત થાય. તેઓ સંસદની જાહેર હિસાબી સમિતિ કે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના માર્ગદર્શક તરીકે કામ કરે છે. એમનું કામ શું છે મહાલેખા પરીક્ષકનું? તો કે એ ભારતના જાહેર નાણાંના રક્ષક ગણાય. ભારતના જાહેર નાણાંના રક્ષક ગણાય. અનુચ્છેદ નંબર 148 લાગશે. અનુચ્છેદ નંબર 148 મુજબ. તેઓ સંસદની
જાહેર હિસાબી સમિતિના માર્ગદર્શક પણ ગણાય છે, એટલે એ વિધાન પણ સાચું છે. ત્રણેય વિધાન સાચા. જવાબ આવશે ડી. 23મો પ્રશ્ન છે, નવા કાયદા મુજબ ભારતીય દંડ સંહિતા આઈપીસીનું સ્થાન કયા કાયદાએ લીધું છે? ભારતના કાયદા મુજબ ભારતીય દંડ સંહિતા આઈપીસીનું સ્થાન કયા કાયદાએ લીધું છે? હવે જો આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ ને એ બધું કાયદામાંથી આપણે અભ્યાસમાંથી નીકળી ગયું છે. પણ આવો પ્રશ્ન પૂછાય કે આઈપીસીનું સ્થાન કોણે લીધું, સીઆરપીસીનું સ્થાન કોણે લીધું, એવિડન્સ એક્ટનું સ્થાન કોણે લીધું, તો આપણે ખ્યાલ હોવો જોઈએ. તો આઈપીસીનું સ્થાન કોણે લીધું? તો આઈપીસીનું સ્થાન લીધું છે બીએનએસએ. કોણે? તો કે બીએનએસએ, એટલે કે ભારતીય ન્યાય સંહિતા. તો જવાબ છે બી. જ્યારે સીઆરપીસી એનું સ્થાન કોણે લીધું? તો કે બીએનએસએસ, સીઆરપીસી, એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. જ્યારે એવિડન્સ એક્ટનું સ્થાન કોણે લીધું? તો કે બીએસએ, એવિડન્સ એક્ટ એનું સ્થાન કોણે લીધું? બીએસએ, ભારતીય સાક્ષ્ય અધિનિયમ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ. ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો આપ્યા છે. જોઈએ, દાંડી કૂચ સંદર્ભે નીચેના વિધાનોમાંથી કયું ખોટું છે? દાંડી કૂચ સંદર્ભે નીચેના વિધાનોમાંથી કયું ખોટું છે? એમાં પહેલું છે, તેની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી થઈ હતી. એ વિધાન સાચું છે. સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતેથી 12 માર્ચ 1930ના રોજ શરૂઆત થઈ. ગાંધીજી સાથે કુલ 78 સાથીદારો હતા. એ પણ સાચું છે. મીઠાના કાયદાનો ભંગ 5 એપ્રિલના રોજ કરવામાં આવ્યો, તો એ ખોટું છે. 5 એપ્રિલના રોજ નહીં, પરંતુ 6 એપ્રિલના રોજ. ક્યારે? 6 એપ્રિલના રોજ. દાંડી યાત્રા 5 એપ્રિલના રોજ પૂરી થઈ, એ બરોબર છે. દાંડી યાત્રા ક્યારે પૂરી થઈ? તો કે 5 એપ્રિલના રોજ. જ્યારે 6 એપ્રિલના સવારમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો. મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો? તો કે 6 એપ્રિલના રોજ. દાંડી યાત્રા ક્યારે પૂરી થઈ? 5 એપ્રિલના રોજ. એટલે આ બંનેમાં ખાસ ફરક છે, ખાસ સમજજો. દાંડી યાત્રા 5 એપ્રિલના રોજ પૂરી થઈ અને 6 એપ્રિલના રોજ કાયદાનો ભંગ કરવામાં આવ્યો. એટલે સી છે એ ખોટું છે. આપણે જોવાનું છે કયું વિધાન ખોટું છે. જવાબ આવશે સી. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ અરુણ ટુકડી તરીકે વ્યવસ્થા સંભાળી હતી. ગુજરાત વિદ્યાપીઠના જે વિદ્યાર્થીઓ છે એમણે આ દાંડી કૂચ સંદર્ભે જે કાંઈ વ્યવસ્થા ગોઠવવાની હતી, એમાં અરુણ ટુકડી નામની જે વિદ્યાર્થીઓનું સંગઠન હતું એમણે આ એક વ્યવસ્થા ગોઠવી હતી. તો એ પણ સાચું છે. એ, બી અને ડી સાચું છે, સી ખોટું છે. આપણો જવાબ બનશે સી. ત્યાર પછી ભવાઈ વિશે અયોગ્ય જોડ શોધો. ભવાઈ વિશે આપણે માહિતી આપી છે. એમાં પહેલું આપ્યું છે પિતા. ભવાઈના પિતા તરીકે અસાહિત ઠાકર, એ જોડ સાચી છે. જૂનો વેશ, સૌથી જૂનો વેશ રામદેવનો વેશ. રામદેવનો વેશ છે સૌથી જૂનામાં જૂનો ગણાય. રામદેવનો વેશ સૌથી જૂનામાં જૂનો. પછી સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષ કાચડિયો. કાચડિયોની સ્ત્રી પાત્ર ભજવનાર જે પુરુષ હોય એમને કહેવામાં આવે છે મૂછબંધ. મૂછબંધ. કાચડિયો કોને કહેવાય? તો કે જેમણે વેશભૂષા ધારણ કરી છે ને એમને. વેશભૂષા ધારણ કરનારને શું કહેવામાં આવે? કાચડિયો. જ્યારે સ્ત્રી પાત્ર ભજવનાર પુરુષને કહેવામાં આવે મૂછબંધ. એટલે અયોગ્ય જોડ કઈ છે? સી. ભવાઈનું સંગીત વાદ્ય. ભવાઈનું જે સંગીત વાદ્ય છે એટલે એ છે ભૂંગળ. જવાબ આવશે ભૂંગળ.
જવાબ શું બનશે આપણો? સી. ત્યાર પછી ગણિત અને રિઝનિંગનો પાછા પ્રશ્ન આવ્યા છે. એમાં પહેલું છે શ્રેણી પૂર્ણ કરો. 2, 5, 11, 23 અને 47. 2, 5, 11, 23 અને 47. અહીંયા પણ આપણે આગળ જે શ્રેણી હતી એના જેવી જ છે, પણ થોડોક તફાવત છે. 2 ગુણ્યા 2 પ્લસ 1 એટલે 5. 5 ગુણ્યા 2 પ્લસ 1 એટલે 5 દુ 10 ને 1 11. 11 ગુણ્યા 2 પ્લસ 1 11 દુ ને 22 પ્લસ 1 એટલે 23. અને 23 ગુણ્યા 2 પ્લસ 1 23 ગુણ્યા 1 પ્લસ 1 એટલે 23 દુ 46 ને પ્લસ 1 એટલે થાય 47. અને એવી જ રીતના 47 ગુણ્યા 2 47 ગુણ્યા 2 પ્લસ 1 47 ગુણ્યા 2 કરીએ એટલે આવે છે 94. 94 પ્લસ 1 એટલે થશે 95. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? 95. જો એપલને 50 કોડ આપવામાં આવે તો ઓરેન્જનો કયો કોડ થશે? એપલને 50 નંબર આપ્યા છે એટલે કે 50 કોડ, અને ઓરેન્જને કયો કોડ આપી શકાય એ આપણે કહેવાનું છે. ત્યાર પછી ફરી એક વખત કોડિંગ ડીકોડિંગને લગતો પ્રશ્ન છે. એપલને 50 કોડ આપવામાં આવે તો ઓરેન્જનો કોડ શું થાય? એપલને 50 કોડ આપવામાં આવે તો ઓરેન્જનો કોડ શું થાય? અહીંયા આપણે ખાસ A to Z લખી અને એને નંબર આપી દેવાના. A ને 1, B ને 2, C ને 3, એવી જ રીતના Z ને 26. હવે તો A છે એ કેટલા નંબર ઉપર હોય? તો કે 1 નંબર ઉપર. P આવશે 16 નંબર ઉપર. ત્યાર પછી પાછો P 16 નંબર ઉપર. L આવશે 12 નંબર ઉપર. અને E આવશે 5 નંબર ઉપર. આ બધાનો સરવાળો કરવાનો છે. આમાં બધાનો શું કરવાનો છે? સરવાળો કરીએ ને એટલે આવે 50. એવી જ રીતના ઓરેન્જને આપણે નંબર આપી દેવાનો. ઓના તો કે O આવશે 15 નંબર ઉપર. પછી આવશે R આવશે 18 નંબર ઉપર. પછી A 1 નંબર. N આવશે 14 નંબર ઉપર. G 7 નંબર ઉપર. અને E આવશે 5 નંબર ઉપર. આ બધાનો સરવાળો કરી દેવાનો. અને આ બધાનો સરવાળો કરીને એટલે આવે 60. જવાબ છે A. ત્યારબાદ 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે? હવે આ પ્રશ્ન પણ બુદ્ધિપૂર્વક જ આપણે આપવાનો છે. કોઈ એક્સ વાય ધારવાનો નથી. જો કેવી રીતના? 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો હતો? 40 વર્ષ. આપણે આ વર્તમાન વર્ષ લઈએ તો 3 વર્ષ પહેલા 1, 2 અને 3. 3 વર્ષ પહેલા કેટલો હતો? તો કે 40. બેયનો સરવાળો કેટલો હતો? 40. હવે 3 વર્ષ પછી કેટલો હશે એ આપણે જોવાનું છે. તો બંનેનો, પિતા અને પુત્રનો બંનેનો સરવાળો લેવાનો છે. તો પિતાનો આ 3 વર્ષ થશે, પિતાના 3 વર્ષ, અને પુત્રનાય 3 વર્ષ થશે. પિતાનાય 3 વર્ષ અને પુત્રનાય 3 વર્ષ. એટલે 40માં કેટલા ઉમેરશું આપણે? 6. 40માં 6 એટલે વર્તમાનમાં આપણે આવી જઈએ. વર્તમાનમાં એને 46 વર્ષ થાય. ત્યાર પછી 3 વર્ષ પછી કેટલી હશે? તો કે પિતાની 3 વર્ષ અને પુત્રની પણ 3 વર્ષ. એટલે આમાં પણ આપણે 6 વર્ષ ઉમેરીએ. 46 પ્લસ 6. 46 પ્લસ 6 કરીએ એટલે થશે 52. જવાબ છે સી. ત્યાં પછી સૂર્યમંડળના ગ્રહો બાબતે નીચેના વિધાનો તપાસો. સૂર્યમંડળના ગ્રહો બાબતે આપને અલગ અલગ વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે શુક્ર. શુક્ર સૂર્યમંડળનો સૌથી તેજસ્વી અને ગરમ ગ્રહ છે.
શુક્ર સૂર્યમંડળનો સૌથી તેજસ્વી અને ગરમ ગ્રહ છે. તો એ વિધાન છે એ સાચું છે. પહેલું વિધાન કેવું છે? સાચું છે. બીજું આપ્યું છે મંગળ ગ્રહને લાલ ગ્રહ કહેવામાં આવે છે. મંગળ ગ્રહને લાલ ગ્રહ કહેવામાં આવે છે. તો એ વિધાન પણ સાચું છે. ત્રીજું છે ગુરુ ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે. ગુરુ ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે. તો એ વિધાન છે એ ખોટું છે. તાજેતરના જે ડેટા છે, હવે જો આમાં અલગ અલગ ડેટા આવતા હોય અને અલગ અલગ માહિતીઓ બદલાતી હોય. હાલના જે તાજેતરના ડેટા છે એ તાજેતરના ડેટા મુજબ સૌથી વધુ શનિને ઉપગ્રહ છે 145 કરતાં પણ વધારે. 145 કરતાં પણ વધારે એમના ઉપગ્રહો છે એ મળી આવ્યા છે. ગુરુને એટલા સૌથી વધારે ગુરુ ગ્રહને ઉપગ્રહો નથી. આ ડેટા બદલાતા રહે, ખાસ જોજો. સમયે સમયે ડેટામાં ફેરફાર થતો હોય, પણ હાલ છે શનિ સૌથી આગળ છે. સૌથી વધારે ઉપગ્રહ કોની પાસે છે? તો કે શનિ પાસે 145 કરતાં પણ વધારે. એટલે પહેલું અને બીજું વિધાન છે એ સાચું. માનવ શરીરમાં રુધિર જામી જવાની પ્રક્રિયામાં કયું તત્વ મદદરૂપ છે? આગળ પ્રશ્ન આવ્યો હતો આપણે, રુધિર જામવાની પ્રક્રિયામાં કયું તત્વ મહત્વનું છે? એમાં આવ્યું હતું વિટામિન કે. વિટામિન કે. અહીંયા આપણે ઓપ્શન અલગ આપ્યા છે. માનવ શરીરમાં રુધિર જામી જવાની પ્રક્રિયામાં કયું તત્વ મદદરૂપ છે? એમાં પેલું છે રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ કે પ્લાઝમા. તો એમાં જવાબ આવશે સી, ત્રાકકણ એટલે કે પ્લેટલેટ. પ્લેટલેટ્સ ગુજરાતીમાં આપણે કહીએ ને ત્રાકકણ. સિંધુ ખીણની સભ્યતાનું કયું સ્થળ તેના 3 ભાગોમાં વિભાજિત માટે જાણીતું છે? સિંધુ ખીણની સભ્યતાનું કયું સ્થળ તેના 3 ભાગો માટે જાણીતું છે? એમાં આપણે જોયું હતું ધોળાવીરા. આગળ આવ્યો તો આ જ પ્રશ્ન. એમાં ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. સિટાડેલ, મધ્યનગર અને નીચલું નગર. જવાબ આવશે ડી, ધોળાવીરા. બાકી જે સ્થળો છે સિંધુ ખીણની સભ્યતાના જેટલા સ્થળો છે માત્ર ને માત્ર 2 ભાગમાં જ વહેંચાયેલા હતા. 2 જ ભાગોમાં વહેંચાયેલા હતા. પણ માત્ર ને માત્ર એક સ્થળ ધોળાવીરા છે એ 3 ભાગમાં વિભાજિત થયેલું હતું. સિટાડેલ, મધ્યનગર અને નીચલું નગર. બંધારણના મૂળભૂત હકો અંતર્ગત રીટ અંગે નીચેના વિધાનો જુઓ. બંધારણના જે મૂળભૂત હકો છે એમાં જે રીટના જે અધિકારો આપ્યા છે એમાં સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 32 મુજબ રીટ બહાર પાડી શકે છે. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 મુજબ રીટ બહાર પાડી શકે છે. તો એ વિધાન છે એ સાચું છે. પહેલું વિધાન સાચું. ત્યાર પછી બીજું વિધાન આપ્યું છે હાઈકોર્ટ અનુચ્છેદ 226 મુજબ રીટ બહાર પાડી શકે છે. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32, હાઈકોર્ટ 226. તો એ વિધાન પણ સાચું. ને ત્રીજું છે હેબિયસ કોર્પસનો અર્થ વ્યક્તિને સશરીર હાજર કરવો થાય છે. હેબિયસ કોર્પસનો અર્થ શું થાય? તો કે વ્યક્તિને સશરીર હાજર કરો. પછી એ જીવતો હોય તોય ભલે અને મૃત્યુ પામ્યો હોય તો પણ ભલે, એમને હાજર કરો. એમાં જવાબ છે ડી, આપેલ તમામ વિધાનો સાચા છે. તેત્રીસમો પ્રશ્ન છે સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળેથી ખેડાયેલા ખેતરોના પુરાવા મળ્યા છે? ખેડાયેલા ખેતરના પુરાવાઓ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળેથી મળ્યા છે? એમાં જવાબ છે કાલીબંગન. ક્યાંથી મળ્યા છે?
કાલીબંગનમાંથી ખેડાયેલા ખેતરો મળ્યા છે, અગ્નિકુંડ મળ્યા છે, લાકડાની ગટરના અવશેષો મળ્યા છે, બરાબર. કાલીબંગનમાંથી ખેડાયેલા ખેતર, પછી અગ્નિકુંડ પણ મળ્યા છે અને લાકડાની ગટરો પણ મળી છે. કોમ્પ્યુટરમાં વપરાતી મેમરીના એકમને ચડતા ક્રમમાં ગોઠવો. કમ્પ્યુટરની અંદર જે વપરાતી મેમરી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. પહેલાં આવશે કેબી, પછી આવે એમબી, પછી આવે જીબી અને પછી આવે ટીબી. એટલે પહેલાં આવશે કેબી એટલે કે કિલોબાઇટ, એમબી એટલે મેગાબાઇટ, જીબી એટલે ગીગાબાઇટ અને ટીબી એટલે ટેરાબાઇટ. કેબી, એમબી, જીબી અને ટીબી. ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો ટીબી, જીબી, એમબી અને કેબી. ખાસ આપણે કીધું છે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. દિશા અને અંતરને લગતો પ્રશ્ન છે. એક વ્યક્તિ સૂર્યોદય સમયે સૂર્ય સામે મોં રાખીને ઊભો છે. એક વ્યક્તિ સૂર્યોદય સમયે એટલે કે સવારમાં સૂર્યોદય સમયે કઈ બાજુ મોં રાખીને ઊભો છે? તો કે સૂર્ય સામે, એટલે કે પૂર્વ દિશામાં. પૂર્વ દિશાની અંદર મોં રાખીને ઊભો છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ત્યાંથી તે 45 ડિગ્રી જમણી બાજુ વળે છે. જમણી બાજુ પોતે કઈ બાજુ મોં રાખીને ઊભો છે? તો કે પૂર્વ દિશામાં. અને જમણી બાજુ 45 ડિગ્રી વળે છે. આ 90 ડિગ્રી થઈ જાય. દક્ષિણમાં જો મોં રાખે ને તો 90 ડિગ્રી થઈ જાય, પણ એ કેટલા ડિગ્રી વળે છે? તો કે 45 ડિગ્રી, એટલે કે દક્ષિણ પૂર્વ. હવે તેની પીઠ કઈ દિશામાં હશે? અને મોં છે એ દક્ષિણ પૂર્વ છે, તો એની પીઠ કઈ બાજુ હશે? તો કે ઉત્તર પશ્ચિમ હશે. ઉત્તર પશ્ચિમ એટલે કે વાયવ્ય. ઉત્તર પશ્ચિમ એમનો મોં હશે વાયવ્ય દિશામાં. પાંચ ક્રમિક બેકી સંખ્યાઓની સરેરાશ 24 છે, તો તેમાં સૌથી નાની સંખ્યા કઈ હશે? હવે આમાંય આપણે બુદ્ધિપૂર્વકનું જ કામ કરવાનું છે, કાંઈ લાંબી ગણતરી કરવાની નથી. કેવી સંખ્યા આપી છે? તો કે બેકી, અને પાછી કેવી છે? ક્રમિક છે, અને એની સરેરાશ કેટલી છે? 24 છે. સરેરાશ 24 છે, બરાબર. અને 5 બેકી સંખ્યા અને એ પણ ક્રમિક. 5 બેકી સંખ્યા અને એની સરેરાશ, સરેરાશ એટલે કે એનો વચ્ચેનો અંક. બેકી સંખ્યા ક્રમિક લેવાની છે, તો અહીંયા હશે 22 હશે, અને અહીંયા હશે 20 હશે, અહીંયા 26 અને અહીંયા 28. આ 5 બેકી સંખ્યા છે. આ પાંચેયનો સરવાળો કરીને એટલે એની સરેરાશ કાઢીએ તો 24 આવે, બરાબર. તો એમાં સૌથી નાની સંખ્યા કઈ? 20. સૌથી મોટી પૂછે તો 28. આપને કીધું છે નાની સંખ્યા, જવાબ છે 20. ગુજરાતના મેળાઓ બાબતે અયોગ્ય જોડ શોધો. ગુજરાતના અલગ અલગ મેળાઓ આપ્યા છે. એમાં પહેલું છે વોઠાનો મેળો, અમદાવાદ જિલ્લાની અંદર. 7 નદીઓનો સંગમ થાય છે ત્યાં. વોઠાનો મેળો ક્યાં જિલ્લામાં? તો કે વોઠા ખાતે, પણ અમદાવાદ જિલ્લામાં. 7 નદીઓનો જ્યાં સંગમ થાય છે. તો અયોગ્ય જોડ આપણે શોધવાની છે. આ જોડ સાચી. ત્યાર પછી આપણે કીધું છે તરણેતરનો મેળો, સુરેન્દ્રનગર જિલ્લામાં. ત્યાર પછી ભવનાથનો મેળો. ભવનાથનો મેળો ક્યાં આવેલો? તો કે જુનાગઢ. શિવરાત્રિના મેળા તરીકે પણ ઓળખાય. શિવરાત્રિના દિવસે જ ભવનાથનો મેળો છે એ ભરાય, શિવરાત્રિના દિવસે. ત્યાર પછી ચિત્ર વિચિત્ર મેળો, દાહોદ. ચિત્ર વિચિત્ર મેળો છે એ દાહોદ નહીં, પરંતુ ચિત્ર વિચિત્રનો મેળો છે એ સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી ગામે આવેલો છે. ક્યાં? તો કે ગુણભાખરી. કયા જિલ્લામાં? સાબરકાંઠા જિલ્લામાં.
ગોઠાનો મેળો અમદાવાદ જિલ્લો, 7 નદીઓનો સંગમ થાય. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં. ભવનાથનો મેળો જુનાગઢ ખાતે મહાશિવરાત્રિના મેળા તરીકે પણ ઓળખાય, બરાબર, ભવનાથમાં. અને ચિત્ર વિચિત્ર મેળો એ આવશે સાબરકાંઠા જિલ્લો, અને સાબરકાંઠામાં ગુણભાખરી ગામ ખાતે. ઓઝોન સ્તર વાતાવરણના કયા આવરણમાં આવેલું છે? વાતાવરણના જે અલગ અલગ આવરણ છે એમાંનું ઓઝોન સ્તર એ કયા આવરણમાં આવેલું છે? તો ઓઝોન છે એ આવેલું છે સમતાપ આવરણની અંદર, સમતાપ મંડળ. ઓઝોન વાયુ છે એ આવેલું છે સમતાપ મંડળની અંદર આવેલું છે. એમ તો એમ કહેવાય સ્ટ્રેટોસ્ફિયર. શું કહેવાય? તો કે સ્ટ્રેટોસ્ફિયર. ભારતમાં પંચાયતી રાજની ભલામણ કરનાર સમિતિ કઈ હતી? ભારતમાં પંચાયતી રાજની ભલામણ કરનાર સમિતિ તો એ હતી બળવંતરાય મહેતા સમિતિ. બળવંતરાય મહેતા સમિતિ ક્યારે? તો કે 1957માં જેમણે ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરનાર સમિતિ કઈ હતી? બળવંતરાય મહેતા સમિતિ, 1957. સત્યમેવ જયતે સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? સત્યમેવ જયતે સૂત્ર એ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? એ છે મુંડકોપનિષદ. જવાબ છે બી, મુંડકોપનિષદ. ત્યાર પછી કયો મુઘલ બાદશાહ ચિત્રકળાનો સૌથી મોટો પારખી હતો? એટલે કે કયો મુઘલ બાદશાહ છે એ ચિત્રકળામાં સૌથી માહિર હતો? ઓપ્શન છે અકબર, શાહજહાં, જહાંગીર કે ઔરંગઝેબ. આમાં જવાબમાં આવશે સી, જહાંગીર. જહાંગીર. શાહજહાં છે એ શાહજહાંનો સમય છે એ સ્થાપત્ય કાળનો સમય કહેવાય. સ્થાપત્ય કાળનો સુવર્ણ કાળ કહેવાય. એમ તો સ્થાપત્યનો સુવર્ણ કાળ શાહજહાંનો. હા, જવાબ શું આવશે? જહાંગીર. ત્યાર પછી ગુજરાતના કયા સત્યાગ્રહને ધર્મ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે? ગુજરાતનો કયો સત્યાગ્રહ ધર્મ યુદ્ધ તરીકે ઓળખાય છે? અહીંયા અમદાવાદનો જે મિલ મજૂર સત્યાગ્રહ હતો, અમદાવાદનો મિલ મજૂર સત્યાગ્રહ, એમને ધર્મ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. માલિકો અને મજૂરો વચ્ચે જે ન્યાય માટે લડવા માટે જે લડત ચલાવી હતી, બરાબર, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ, માલિકો અને મજૂરો વચ્ચે જે ન્યાય માટે લડત ચલાવી હતી, અને પ્રથમ વખત આ સત્યાગ્રહમાં ભૂખ હડતાલ થઈ હતી. ભૂખ હડતાલ સૌ પ્રથમ કયા સત્યાગ્રહમાં થઈ હતી? તો કે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહમાં, જેને ધર્મ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નળ એ ટાંકીને 20 મિનિટમાં ભરે છે અને નળ બી તેને 30 મિનિટમાં ખાલી કરે છે. એક પોઝિટિવ કામ કરે છે અને એક નેગેટિવ કામ કરે છે. એ નળ ભરવાનું કામ કરે છે અને બી નળ ખાલી કરવાનું કામ કરે છે. જો બંને નળ એક સાથે જ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? હવે આગળ આપણે જોયું હતું એ અને બીનું જ, કે એ 10 દિવસમાં કામ પૂરું કરે છે અને બી 15 દિવસમાં કામ પૂરું કરે છે. એ જ પદ્ધતિથી આપણે લેવાનું છે. જોઈએ, એ છે એ 20 મિનિટમાં ભરે છે અને બી છે એ 30 મિનિટમાં ખાલી કરે છે, બરાબર. બેયનો લસા લેવાનો આપણે. બેયનો શું લેવાનો? લસા. બેયનો લસા લઈએ ને તો આવશે 60. 30ના પાડામાં 60 આવશે ને 20ના પાડામાં 60 આવશે. 20 તેરી 60 અને 30 દુ 60. 20 તેરી 60 અને 30 દુ 60.
હવે એ છે એ પોઝિટિવ કામ કરે છે, ભરવાનું કામ કરે છે, જ્યારે બી છે એ ખાલી કરવાનું કામ કરે છે. એટલે આને આપણે માઇનસ કરવું પડશે. 3માંથી 2 બાદ કરીએ તો આવશે 1. આ જે 60 આવ્યો ને એ ટાંકીની ક્ષમતા આવી. ટાંકીની શું આવી? ક્ષમતા. એટલે કે ટાંકી છે એ 60 લીટરની છે એવું સાબિત થાય. હવે આ ટાંકીને આપણે ભરવી છે, પણ બેયને એક સાથે આપણે ખોલવાના છે. હવે આ ટાંકીને આપણે ભરવી છે, પણ 2 નળ આપણે એક સાથે ચાલુ કરવાના છે. એમાં એ છે એ 1 મિનિટમાં 3 લીટર ભરે છે અને બી છે એ 1 મિનિટમાં 2 લીટર ખાલી કરે છે. 1 મિનિટમાં 3 લીટર ભરાય અને 1 મિનિટમાં 2 લીટર ખાલી થાય તો ખરેખર 1 મિનિટમાં 1 લીટર ભરાય. 1 મિનિટમાં 1 લીટર ભરાય. હવે 60 લીટરની ટાંકી ભરવી હોય તો 60 મિનિટ જોઈએ. કેટલા મિનિટ જોઈએ? 60 મિનિટ. ખરીફ પાકનો સમયગાળો મુખ્યત્વે કયો છે જે વરસાદની ઋતુમાં લેવામાં આવે છે? ખરીફ પાકનો સમયગાળો મુખ્યત્વે કયો છે જે વરસાદની ઋતુમાં લેવામાં આવે છે? આપણે આમ જોઈએ તો જૂન જુલાઈથી ચાલુ થાય અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એ પાકની લણણી થાય, એટલે કે પાકને છે લેવામાં આવે. વાવેતર ક્યારે થાય? તો કે જૂન જુલાઈથી. અને એ પાક તૈયાર ક્યારે થાય? તો કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં. એટલે જવાબ શું આવશે? સી, જૂનથી સપ્ટેમ્બર. ખરીફ પાકને આપણે ચોમાસું પાક પણ કહેવાય. તેની વાવણી ક્યારે થાય? સામાન્ય રીતે જૂન જુલાઈથી અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એને લણવામાં આવે. નીચેનામાંથી કયો અંગ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે? નીચેનામાંથી કયો અંગ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે, પરંતુ પ્રાણી કોષમાં જોવા મળતો નથી? તો એ આવશે સી, કોષ દિવાલ. કોષ દિવાલ એ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતો નથી. પાણીનું વરાળમાં રૂપાંતર થવું એ કયા પ્રકારનો ફેરફાર છે? પાણીમાં વરાળનું રૂપાંતર થવું રાસાયણિક ફેરફાર, જૈવિક ફેરફાર, ભૌતિક ફેરફાર કે સંયોજન ફેરફાર? તો પાણીનું શેમાં ફેરફાર થાય છે? વરાળમાં. વરાળમાં રૂપાંતર થાય છે એટલે એને કહેવાય ભૌતિક ફેરફાર કહેવાય. માત્ર ને માત્ર ભૌતિક ફેરફાર થાય છે. ભૌતિક ફેરફારમાં પદાર્થના ગુણધર્મો જ બદલાય છે. શું બદલાય છે? એના ગુણધર્મો જ, પરંતુ તેનું રાસાયણિક બદલાતું નથી. એટલે પાણીમાંથી વરાળ થાય, વરાળમાં રૂપાંતર થાય ત્યારે તે માત્ર માત્ર એની અવસ્થા બદલાય છે. અને ભૌતિક ફેરફાર થાય છે, પરંતુ એનું રાસાયણિક જે બંધારણ છે H2O એમાં કોઈ ફેરફાર થતો નથી. જમીન પર ગબડાતા બોલની ગતિ ધીમી પડીને અટકી જાય છે. જમીન ઉપર ગબડાતા બોલની ગતિ ધીમી પડીને અટકી જાય છે. આ માટે કયું બળ જવાબદાર છે? ગુરુત્વાકર્ષણ બળ, સ્નાયુ બળ, ઘર્ષણ બળ કે ચુંબકીય બળ? તો જમીનમાં જે ગબડાતો બોલ છે એ ધીમે ધીમે ગતિ કરતો કરતો અટકી જાય છે. તો એમાં કયું બળ જવાબદાર છે? તો એમાં આવશે ઘર્ષણ બળ. કયું આવશે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે. ઘર્ષણ બળનું કામ શું હોય? તો કે જે ગતિ હોય એ ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે અને જેના કારણે ગતિમાન વસ્તુ છે ધીમે ધીમે અટકી જતી હોય. જવાબ આવશે સી, ઘર્ષણ બળ. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કયું સાધન કાર્ય કરે છે? એટલે કે હીટિંગ ઇફેક્ટ. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એટલે કે હીટિંગ ઇફેક્ટ પર કયું સાધન કાર્ય કરે છે? એમાં પહેલું છે વિદ્યુત ઘંટડી,
બીજું છે ટોર્ચ, ત્રીજું છે વિદ્યુત હીટર અને ચોથું છે વિદ્યુત જનરેટર. તો એમાં જવાબ આવશે વિદ્યુત હીટર. હીટિંગ ઇફેક્ટ, જેને કહેવાય હીટિંગ ઇફેક્ટ, વિદ્યુત હીટર. જવાબ આવશે સી. નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે? કયો રોગ છે એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે? એમાં ઓપ્શન છે શરદી, પોલિયો, ઓરી કે ટાઇફોઇડ. તો બેક્ટેરિયા દ્વારા કયો રોગ ફેલાય? તો એમાં આવશે ટાઇફોઇડ. કયો આવશે? ટાઇફોઇડ. બાકીના જે શરદી, પોલિયો, ઓરી છે એ વાયરસથી થાય. કોનાથી? વાયરસથી. અને આ જે બેક્ટેરિયા છે ટાઇફોઇડ જે થવાનું જે કારણ છે, કયા કારણથી, એટલે કે કયા બેક્ટેરિયાથી થાય છે? તો એ બેક્ટેરિયાનું નામ છે સાલ્મોનેલા. સાલ્મોનેલા નામના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાથી ટાઇફોઇડ થાય છે. બાકીના તો કે વાયરસથી થાય. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલું છે? વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ. દર્શક મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારા માટે મૂકી દઉં છું. તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે 21%, 0.03%, 78%, 0.93%. મને ખ્યાલ આવે કે તમે છેલ્લે સુધી પહોંચ્યા છો. જો તમે છેલ્લે સુધી પહોંચ્યા હોય અહીંયા, તો આ પ્રશ્નનો ખાસ જવાબ આપજો. એવું નહીં કે આ તો બધાને આવડતું જ, મારે કંઈ લખવાની જરૂર નથી. પણ તમે લખશો તો મને ખ્યાલ આવશે કે તમે વિડીયોના અંત ભાગ સુધી તમે જોડાયેલા રહ્યા છો અને ખરેખર તમે મહેનત કરવામાં માનો છો. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલું છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખજો. સાથે સાથે વિડીયો કેવો લાગ્યો એ પણ લખજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકન છે બેલ આઇકન ખાસ એક્ટિવ કરજો. જ્યારે નવા વિડીયો આવશે ત્યારે તમને એમની નોટિફિકેશન પણ મળશે. વિડીયો તમે અહીં સુધી જોયો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતના અમને સપોર્ટ કરતા રહેજો. અમે પણ તમને નવા નવા વિડીયો આપી અને તમારી મહેનતમાં પણ અમે કંઈક વધારો કરી શકીએ એવો પ્રયાસ કરતા રહીશું. જય હિન્દ.